Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from M.E. Gangat Memorial Primary School, Umarwada. Standard 5, Subject English. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 3 જોઈ રહ્યા છે. તો યુનિટ 3ની એક્ટિવિટી 1 આપણે પાર્ટ 1માં જોઈ ગયા હતા. આજે આપણે એક્ટિવિટી 2 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2A જોઈએ આપણે. તો એક્ટિવિટી 2Aમાં શું છે? તો એક્ટિવિટી 2Aમાં જુઓ, ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો. તો અહીંયા તમને આ ચિત્ર આપેલા છે અને એ ચિત્રના આધારે તમારે અહીંયા જે ખાલી જગ્યા આપી છે તેના અંદર તેનું નામ તમારે લખવાનું છે. બરાબર? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર તમને શેનું દેખાઈ રહ્યું છે? અહીંયા મારા જે ચોપડીની અંદર જે મારી પુસ્તકનું જે ચિત્ર છે તે એટલું વ્યવસ્થિત નથી દેખાતું, પરંતુ તમે તમારી પુસ્તક ખોલો અને તેમાં જુઓ શેનું ચિત્ર છે. હોસ્પિટલનું છે ને, બહાર એમ્બ્યુલન્સ છે, તેના જે હેડિંગ છે તેના ઉપર પ્લસનું નિશાન પાડેલું છે અને હોસ્પિટલ જેવું દેખાઈ રહ્યું છે. જુઓ અહીંયા આટલે આ જુઓ, આટલે બે લોક જે છે તે બે વ્યક્તિ થઈને એક માણસને ઉચકીને લઈ જઈ રહ્યા છે. બરાબર? અને અહીંયા આ જે એક સ્ત્રી છે તે બીજા એક વ્યક્તિને સાથે લઈને જઈ રહી છે. તો આપણને એને જોઈને ખબર પડતી છે કે આ હોસ્પિટલનું ચિત્ર છે ને? તો આપણે અહીંયા શું નામ લખવાનું છે? જે વસ્તુ છે તેનું નામ આપણે લખવાનું છે. બરાબર? તો આ શેનું ચિત્ર છે? હોસ્પિટલનું છે. તો આપણે શું લખીશું? હોસ્પિટલ. હોસ્પિટલનો સ્પેલિંગ શું આવશે? HOSPITAL, હોસ્પિટલ. બરાબર? આ રીતે તમારે લખવાનું છે. હવે બીજું ચિત્ર જુઓ. બીજું ચિત્ર કોનું છે? આ ચિત્ર જોઈને તમને ખબર પડે છે? બધા ઝાડવાઓ છે, ફુવાળો છે. તો એ જોઈને તમને આ ચિત્ર કઈ જગ્યાનું લાગ્યું? થિંક કરો, વિચારો, શેનું લાગે છે? તો આ ચિત્ર શેનું છે? ગાર્ડનનું છે. તો આપણે શું લખીશું? ગાર્ડન. GARDEN. બરાબર? તો આ રીતે આપણે અહીંયા ગાર્ડન લખવાનું છે. જુઓ, પહેલું ચિત્ર હોસ્પિટલનું છે. બરાબર? તો આપણે હોસ્પિટલ લખ્યું. બીજું ચિત્ર ગાર્ડનનું છે. તો આપણે શું લખ્યું? ગાર્ડન. બરાબર? હવે ત્રીજું ચિત્ર જુઓ. ત્રીજું ચિત્ર તમને જોઈને કોનું લાગે છે? આ રહી તમારી પોસ્ટ ઓફિસમાં તમે જાઓ ત્યારે બારણે એક બોક્સ પડેલું હોય જેમાં તમે પત્ર નાખીને આવી જાઓ, છે ને? અહીંયા એક ઝાડ છે, આ એક ઓફિસ જેવું છે. બરાબર? તો આ ચિત્ર શેનું છે? એ ચિત્ર જોઈને તમને એવું લાગે છે કે આ પોસ્ટ ઓફિસનું ચિત્ર છે ને? તો અહીંયા આપણે શું લખીશું? પોસ્ટ ઓફિસ. બરાબર? પોસ્ટ ઓફિસનો સ્પેલિંગ શું આવશે? પોસ્ટ અને ઓફિસ, OFFICE, પોસ્ટ ઓફિસ. બરાબર? જુઓ, અહીંયા આ ચોથું ચિત્ર જુઓ. ચોથા ચિત્રમાં અહીંયા લખવામાં પણ આવ્યું છે એ શેનું ચિત્ર છે તે. અને બધા બાળકો દફતર લઈને ઊભા છે. તો એ ચિત્ર જોઈને તમને શું ખ્યાલ આવે છે કે કઈ જગ્યાનું ચિત્ર હશે? સ્કૂલનું છે? યસ, અહીંયા લખ્યું છે જુઓ, સ્કૂલ. તો આપણે શેનું અહીંયા શું લખીશું? સ્કૂલ. સ્કૂલનો સ્પેલિંગ શું આવે? SCHOOL. બરાબર? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 2Aના અંદર ચિત્ર જોયા અને તે સ્થળોના નામ લખ્યા ને તમે? જુઓ, અહીંયા તમને ચિત્ર કદાચ ડાર્ક ન દેખાતા હોય તો તમારી પુસ્તક તમે ખોલીને બેસો, તેના અંદર તમારા ચિત્ર કેવા છે? થોડા ડાર્ક છે. એટલે તમને ખબર પડશે કે આ કઈ જગ્યાનું ચિત્ર છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 2B જોઈએ. હવે આપણે એક્ટિવિટી 2 જોવાની છે, બી. તો બીના અંદર શું છે? જુઓ, બસ જે સ્થળોએ ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે.
બરાબર, તે જુઓ. તો બસ ક્યાંથી શરૂઆત થઈ? અહીંયાથી શરૂઆત થઈ. તો કઈ જગ્યાએ ગઈ પહેલાં? આ શું છે? આ શેનું ચિત્ર છે? હોસ્પિટલનું ચિત્ર છે. બરાબર, તો આપણે શું લખ્યું? હોસ્પિટલ. તો હોસ્પિટલથી બસ આવી, પછી બસ ક્યાં ગઈ? અહીંયા ઊભી રહી. તો બે વસ્તુ છે અહીંયા. શું શું છે? બસ આવી તો ત્યાં શું શું છે? અહીંયા ઊભી રહી તો એક તરફ શું છે? સ્કૂલ છે. સ્કૂલ છે ને? અને બીજા તરફ શું છે? પોસ્ટ ઓફિસ જેવું છે. એક માણસ બેઠો છે અને સિક્કા મારી રહ્યો છે, એટલે કે ઓફિસ જેવું છે. બરાબર, પોસ્ટ ઓફિસ જેવું છે. તો આપણે ત્યાં ગયા. હવે ત્યાંથી બસ ક્યાં આવી? અહીંયા આવી. તો અહીંયા શું છે એ ચિત્રમાં જુઓ. શું છે આ ચિત્રમાં? બસ અહીંયા આવી. આ શેનું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે? જુઓ, અહીંયા આખું છે, આ ગાર્ડન છે, ઝંડા જેવું છે. આટલા ગાર્ડન છે અને અહીંયા પાણી છે. બરાબર, તો બસ કઈ કઈ જગ્યાએ રહીને ક્યાં આવી તે આપણે જોયું કે નથી જોયું? પહેલાં ક્યાંથી શરૂઆત થઈ? કે હોસ્પિટલ. હોસ્પિટલથી અમે નીકળ્યા તો વચ્ચે રસ્તામાં શું શું આવ્યું? સ્કૂલ આવી, પોસ્ટ ઓફિસ આવી, પછી ગાર્ડન આવ્યું. બરાબર, આગળ જુઓ. આગળ હવે જતા જાય તો બસ છેલ્લે ક્યાં આવે છે? ક્યાં આવી બસ? આ શું દેખાય છે તમને? લોકો બધા ઊભેલા છે. આ રેલવેની પતરી છે. તો શું દેખાય છે? રેલવે સ્ટેશન છે. તો બસ ક્યાં આવી? છેલ્લે રેલવે સ્ટેશન પર આવી. બરાબર, એટલે કે રેલવે સ્ટેશનના ઉપર ને રેલવે સ્ટેશનની પાસે આવી, એમ રેલવે સ્ટેશનની બહાર. બરાબર, તો બસ ત્યાંથી ક્યાં પહોંચી જે આપણે નકશાની અંદર જોયું, અને ક્યાંથી ક્યાં આવી? એટલે કે હોસ્પિટલ થઈને સ્કૂલ, પોસ્ટ ઓફિસ, ગાર્ડન, પછી હાઈવે સેક્શન, રેલવે સ્ટેશન, ત્યાં થઈને આવી બસ. તો આપણે આ આખું નકશા દ્વારા સમજી ગયા છે. સમજ્યા ને તમે પણ? ચાલો હવે આપણે સેક્શન 2C જોઈએ. બરાબર, સેક્શન 2A અને બીમાં ફક્ત અને ફક્ત આપણે શું જોવાનું હતું? ચિત્ર જોઈને સમજવાનું હતું. બરાબર, પહેલાંની અંદર ચિત્ર જોઈને કહેવાનું હતું કે આ કઈ જગ્યા છે, અને સેક્શન 2Bના અંદર બસ ક્યાંથી કઈ જગ્યાએ જાય છે તે જોવાનું હતું. બરાબર, હવે આપણે સેક્શન 2C જોઈએ. સેક્શન 2Cમાં શું છે? જુઓ, જોડીમાં કામ કરો. કયા સ્થળોએ કયો વ્યવસાય કાર્ડ મળશે? યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલ જગ્યામાં વાક્ય લખો. જુઓ, આપણને એવું ખબર હોય ને કે આ જગ્યા પર આ કામ કરે, તેવી જ રીતના અહીંયા શું કહ્યું છે કે જોડીમાં કામ કરો. કયા સ્થળોએ કયો વ્યવસાય કાર્ડ મળશે તે જોઈને આપણે લખવાનું છે. બરાબર, જુઓ પહેલું શું છે? અહીંયા તમને નીચે જગ્યા આપેલી છે, તેની અંદર તમારે લખવાનું છે. હવે પોસ્ટમેન. તો પોસ્ટમેન કઈ જગ્યાએ કામ કરે? એટ ધી પોસ્ટ ઓફિસ. લાઇનમાં જ છે. જુઓ, તો અહીંયા આપણે શું લખીશું? અ પોસ્ટમેન is at the post office. બરાબર, આ રીતે આપણે લખીશું કે પોસ્ટમેન ક્યાં કામ કરે છે? પોસ્ટ ઓફિસમાં. બરાબર, તેવી જ રીતના ફાર્મર ક્યાં કામ કરે? ખેતરમાં. બરાબર, ફાર્મમાં. તો આપણે શું લખીશું બીજું વાક્ય? અ ફાર્મર is at the, બેઠું જ છે અંદર, at the farm. બરાબર, ત્રીજું જુઓ,
પોલીસમેન. પોલીસમેન ક્યાં કામ કરે? પોલીસ સ્ટેશનમાં કરે ને. અહીંયા જોડવાનું છે, અલગ જગ્યાએ છે. તો આપણે શું લખીશું? અ પોલીસમેન is at the police station. બરાબર. પોલીસમેન પોલીસ સ્ટેશનમાં કામ કરે. હવે ડૉક્ટર, તો ડૉક્ટર ક્યાં કામ કરે? તમને બધાને ખબર છે ને. ડૉક્ટર ક્લિનિકમાં કામ કરે અથવા પછી હોસ્પિટલમાં. બરાબર. તો આપણે શું લખીશું? અ ડૉક્ટર is at the hospital. બરાબર. ચોથું જુઓ, પાંચમું, ટીચર. તમારા શિક્ષકને તમે જુઓ છો ક્યાં કામ કરે છે? ટીચર ક્યાં કામ કરે? એટ ધી સ્કૂલ. તો આપણે પાંચમામાં શું લખીશું? અ ટીચર, અહીંયા લખું છું, અ ટીચર is at the school. બરાબર. ટીચર ક્યાં કામ કરે? સ્કૂલમાં કામ કરે. તો આ રીતે તમારે કયો વ્યવસાયિક કાળો કયા સ્થળો પર આપણને મળશે. તો આપણને આના પરથી ખબર પડી કે પોસ્ટમેન પોસ્ટ ઓફિસમાં મળે, ખેડૂત ખેતરમાં મળે, પોલીસમેન પોલીસ સ્ટેશન પર મળે, હોસ્પિટલમાં કોણ મળે? ડૉક્ટર મળે, સ્કૂલમાં કોણ મળે? શિક્ષક મળે. બરાબર. તો આ રીતે આપણે આખા વાક્ય બનાવીને લખવાના છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 2D જોઈશું. જુઓ, એક્ટિવિટી 2Dમાં શું છે? ચિત્ર જુઓ, દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. જુઓ, અહીંયા તમને ચિત્ર આપવામાં આવ્યું છે. પહેલું આપ્યું છે ને. તો એના અંદર જે અઘરા શબ્દ આવશે તેનો હું અર્થ તમને કહેતી જઈશ. બરાબર. આ ચિત્ર આપણે આગળ પણ જોઈ ગયા. શેનું ચિત્ર છે? હોસ્પિટલનું છે. તો જુઓ, અહીંયા હું પહેલાં વાંચું છું. તમારે પણ મારી સાથે વાંચવાનું છે અને આ શેનું વર્ણન છે તે તમારે જોવાનું છે. બરાબર. ધીસ ઇઝ અ હોસ્પિટલ. ઇટ ઇઝ બિગ. There are many doctors in the hospital. There are many nurses too. There are male nurses and female nurses. There are many patients in the hospital. જોયું? વાંચ્યું તમે પણ મારી સાથે? વાંચ્યું ને? હવે એમાં જે અઘરા શબ્દ છે તે આપણે જોઈ લઈએ. હોસ્પિટલ. હોસ્પિટલ એટલે શું? દવાખાનું. બિગ એટલે કે મોટું. મોટું. ડૉક્ટર. ડૉક્ટર એટલે ડૉક્ટર. નર્સ. નર્સ એટલે શું? નર્સિસ, પરિચારિકા. બરાબર. નર્સિસ કેવી છે? મેલ. મેલ એટલે કે પુરુષ અને ફિમેલ એટલે કે સ્ત્રી. પછી પેશન્ટ. પેશન્ટ એટલે દર્દી. બરાબર. તો જુઓ, આ જે હોસ્પિટલનું વર્ણન આપેલું છે તેમાં શું લખેલું છે તે સાંભળો. ધીસ ઇઝ અ હોસ્પિટલ. આ એક હોસ્પિટલ છે. ઇટ ઇઝ બિગ. તે કેવી છે? તે મોટી છે. ધેર આર મેની ડૉક્ટર્સ ઇન ધી હોસ્પિટલ. હોસ્પિટલમાં ઘણા ડૉક્ટર છે. શું છે? ઘણા ડૉક્ટર છે. ધેર આર મેની નર્સિસ ટુ. ત્યાં શું છે? ઘણી નર્સ પણ છે. હોસ્પિટલમાં તમે જાઓ તો સફેદ કપડાવાળી નર્સોને તમે જુઓ છો ને. તો શું કહે છે કે ત્યાં ઘણી નર્સો પણ છે, પરિચારિકાઓ પણ છે. ધેર આર મેલ નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ. ત્યાં પુરુષ નર્સ પણ છે અને સ્ત્રી નર્સ પણ છે. એટલે કે છોકરાઓ પણ નર્સ તરીકે કામ કરે છે અને સ્ત્રીઓ પણ નર્સ તરીકે કામ કરે છે. આપણે પણ જોઈએ છે ને હોસ્પિટલના અંદર. There are many patients in the hospital.
હોસ્પિટલમાં ઘણા દર્દીઓ છે. જોયું? આ હોસ્પિટલનું જે ચિત્ર છે તેના ઉપરથી આપણે વર્ણન કરી શક્યા હોસ્પિટલનું આટલું સારી રીતે કરી શક્યા ને. હવે બીજું ચિત્ર જુઓ. બીજું ચિત્ર શેનું છે? આ ચિત્ર શેનું છે? રેલવે સ્ટેશનનું છે. તો એના આધારે અહીંયા તેનું વર્ણન આપવામાં આવ્યું છે. તો ચાલો આપણે રેલવે સ્ટેશનનું વર્ણન જોઈએ. This is a railway station. There is a ticket window at the railway station. There is a inquiry window too. There are passengers at the platform. The passengers are waiting. There is no train. જુઓ શું કહે છે? This is a railway station. રેલવે સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન આપણે બધાએ જોયું છે ને, ટ્રેન જ્યાં ઊભી રહે તે. બરાબર. પછી શું? ટિકિટ વિન્ડો. ટિકિટ વિન્ડો એટલે કે ટિકિટની બારી. આપણે બધા રેલવે સ્ટેશન પર જઈએ છીએ ટિકિટ ખરીદવા માટે. જોઈએ ને કે ટિકિટની બારી હોય, ત્યાં પર લાઈન લાગેલી હોય છે, ટિકિટ લેવાની, પછી ટ્રેનમાં જવાનું. બરાબર. પછી ઇન્ક્વાયરી વિન્ડો એટલે કે પૂછપરછ માટેની બારી. બરાબર. પછી શું છે? પેસેન્જર્સ એટલે કે પ્રવાસીઓ. પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ જે પેલા આપણે બધા બેસીએ આરામથી ટ્રેન આવે ત્યાં સુધી વેઇટ કરીએ ને તે. બરાબર. વેઇટિંગ એટલે કે વાડ જોવી, રાહ જોવી. ટ્રેન એટલે કે ગાડી. જુઓ અહીંયા જે ચિત્ર આપવામાં આવ્યું છે તેના આધારે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. જુઓ, ધેર ઇઝ અ રેલવે સ્ટેશન. આ એક રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધી રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનમાં ટિકિટની બારી છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ. એક પૂછપરછની બારી પણ છે. શું છે? એક પૂછપરછની બારી પણ છે. ધેર આર પેસેન્જર્સ એટ ધી પ્લેટફોર્મ. પ્લેટફોર્મ પર પ્રવાસીઓ છે. બરાબર. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ. પ્રવાસીઓ એટલે કે આપણે બધા જે જવાવાળા અહીંયા જો આ સ્ટેશન પર બધા બેઠેલા છે ને તે પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે. શેની રાહ જોઈ રહ્યા છે? ટ્રેનની. ધેર ઇઝ નો ટ્રેન. કોઈ ટ્રેન રેલવે સ્ટેશન પર નથી. અને ત્યાં બધા પ્રવાસીઓ શું કરી રહ્યા છે? ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. બરાબર. તો આપણે ચિત્રના આધારે રેલવે સ્ટેશનનું ડિસ્ક્રિપ્શન કર્યું, વર્ણન કર્યું ને. હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ. ત્રીજા ચિત્રમાં શું છે? આ ચિત્રના આધારે તમે શું કહેશો? આ બહાર પોસ્ટ ઓફિસનું બોક્સ છે એટલે પોસ્ટ ઓફિસનું ચિત્ર છે એવું તો તમે કહી શકો ને. તો ચાલો હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. શું છે? પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસ it has a red color. There is a post box. It is also red. There are letters in the post box. There are stamps in the post office. The postmaster is in the post office. જુઓ, પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ કચેરી. શું કહેવાશે એને? ટપાલ કચેરી. રેડ એટલે કે લાલ. કલર એટલે રંગ. બરાબર. લાલ રંગ. પોસ્ટ બોક્સ એટલે કે ટપાલ પેટી. લેટર્સ એટલે કે પત્ર. સ્ટેમ્પ એટલે કે ટપાલ ટિકિટ. ટિકિટ લગાવીને પછી આપણે પત્ર નાખવો પડે ને તે. પોસ્ટ માસ્ટર એટલે કે ટપાલી. પોસ્ટ માસ્ટર કોને કહેવાય? ટપાલ જે લેતા હોય ને ત્યાં અંદર પોસ્ટ માસ્ટર. બરાબર. ટપાલી આપણને ઘેરે ઘેર પત્ર આપવા આવે. બરાબર છે. ચાલો અહીંયા શું કહ્યું છે આપણે આ વર્ણનમાં શું જોઈએ? ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. આ શું છે? ટપાલ કચેરી છે એટલે કે પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ રેડ કલર.
તેને લાલ રંગ છે. કેવો રંગ છે? લાલ રંગ છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. તે એક ટપાલ પેટી છે. ઇટ ઇઝ ઓલ્સો રેડ. તે પણ લાલ છે. ધેર આર લેટર્સ ઇન ધી પોસ્ટ બોક્સ. ટપાલ પેટીમાં શું છે? પત્રો પણ છે. બરાબર. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધી પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસમાં એટલે કે પોસ્ટ કચેરીમાં ટપાલ ટિકિટ પણ છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધી પોસ્ટ ઓફિસ. પોસ્ટ માસ્ટર પોસ્ટ ઓફિસમાં છે. જો આ ચિત્રમાં જોઈ શકો છો ને, આ રહી ટપાલ પેટી. આ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસ માસ્ટર છે કે નથી? છે ને. બરાબર. તો આપણે ચિત્રના આધારે તેનું વર્ણન પણ ખૂબ જ સારી રીતે કર્યું અને શબ્દોના અર્થ પણ જોઈ લીધા છે. હવે આપણે એક્ટિવિટી 2E જોઈશું. એક્ટિવિટી 2Eમાં શું છે? નીચે કેટલાક નામ આપ્યા છે. તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવો. બરાબર. જુઓ, અહીંયા તમને નીચે એક બોક્સ પણ આપવામાં આવ્યું છે. આવ્યું છે ને? તો અહીંયા તમને કયા કયા નામ આપેલા છે તે પહેલાં જોઈ લો. પોસ્ટકાર્ડ. પોસ્ટકાર્ડ ક્યાં આવે? અહીંયા તમને 3 આપ્યા છે: રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ. તો તમે તેના આધારે જુઓ અને લખો. ચાલો, આ પોસ્ટકાર્ડ કયા ખાનામાં આવશે? પોસ્ટ ઓફિસના ખાનામાં આવશે. બરાબર. ટિકિટ ચેકર શેના અંદર આવશે? રેલવે સ્ટેશનમાં આવશે. ચાલો, હું અહીંયા 3 કરી દઉં. તેના ઉપર આપણે એડ કરીએ. રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ અને ત્રીજું શું છે? હોસ્પિટલ. હવે જેના તરફ એરો કરીએ આપણે તે. બરાબર. તો જુઓ, પોસ્ટકાર્ડ પોસ્ટ ઓફિસમાં, ટિકિટ ચેકર ક્યાં જશે? રેલવે સ્ટેશનમાં. ટ્રેક રેલવે સ્ટેશનમાં. ટ્રેક બી તો રેલવે સ્ટેશન પર જ આવે. પછી નર્સ શેમાં જશે? હોસ્પિટલમાં. નર્સ હોસ્પિટલમાં મળે ને આપણને. ટ્રેન, રેલવે સ્ટેશન. ચોક સ્ટિક ક્યાં મળે આપણને? એ તો સ્કૂલમાં મળે. મળે ને. પણ અહીંયા આપણને જોઈ લઈએ આપણે. હા, 3 જ બોક્સ આપેલા છે. બરાબર. ચોક સ્ટિક્સનું બોક્સ નથી આપેલું છે. તો ચોક સ્ટિક્સ આપણને ક્યાં મળે? સ્કૂલમાં મળે. બરાબર. એન ઇન્ક્વાયરી વિન્ડો ક્યાં હોય? રેલવે સ્ટેશન પર. પોસ્ટ બોક્સ પોસ્ટ ઓફિસમાં. ડૉક્ટર હોસ્પિટલમાં. એન ઇન્જેક્શન હોસ્પિટલમાં. ઇન્ક્વાયરી વિન્ડો અહીંયા. પછી પેસેન્જર ક્યાં મળે આપણને? રેલવે સ્ટેશન પર. પોસ્ટમેન પોસ્ટ ઓફિસમાં. બરાબર. આ રીતે તમારે ગોઠવવાનું છે અને તેને અહીંયા જુઓ, અહીંયા તમને 3 ખાના આપ્યા છે. તો તેની અંદર લખવાનું છે. દાખલા તરીકે રેલવે સ્ટેશન, તો ઉપરના એમાંથી શું આવશે? ટ્રેક, ટિકિટ ચેકર. બરાબર. ટ્રેન, ટિકિટ્સ આવશે. હોસ્પિટલનું શું શું આવશે? તો કે નર્સ, ડૉક્ટર, ઇન્જેક્શન. પછી પોસ્ટ ઓફિસમાં શું આવશે? પોસ્ટકાર્ડ, સ્ટેમ્પ્સ, પોસ્ટ બોક્સ અને પોસ્ટમેન. બરાબર. આ રીતે તમારે ઉપર જે આપ્યું છે તેના અંદરથી ગોઠવી દેવાનું છે. બરાબર ને. હવે આપણે એક્ટિવિટી 2F જોઈશું. એક્ટિવિટી 2Fમાં શું છે? જુઓ, જૂથમાં કામ કરો. આગળના કોષ્ટક પરથી, એટલે કે હમણાં આપણે એક્ટિવિટી 2Eની અંદર જે જોયું તેના આધારે, બરાબર, આગળના કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. જુઓ, અહીંયા તમને એક વાક્ય આપવામાં આવ્યું છે. ધેર ઇઝ અ નર્સ એટ ધી હોસ્પિટલ. અહીંયા આપણે ઉપર જે જોયા ને આપણે કે કોણ કઈ જગ્યાએ હોય, રેલવે સ્ટેશન પર શું હોય, એના પર શું હોય, તો તેવી રીતે આપણે અહીંયા તમને 12 વાક્ય બનાવવાના છે. તો ચાલો
પહેલું વાક્ય અહીંયા તમારે કેટલા વાક્ય બનાવવાના છે? 10 વાક્ય બનાવવાના છે, સોરી. તો 10 વાક્ય કઈ રીતે બનશે તો જુઓ. એક તો બનશે તમે ટ્રેકવાળું હતું, તો તમારું શું વાક્ય બનશે? પહેલું, ધેર ઇઝ અ ટ્રેક એટ ધી રેલવે સ્ટેશન. બરાબર, વાક્ય પૂરું કરી દેવું તમારે. ધેર ઇઝ અ ટ્રેક એટ ધી રેલવે સ્ટેશન. બીજું શું બનશે? એવી જ રીતના, ધેર ઇઝ અ ટિકિટ ચેકર. ટિકિટ ચેકર પણ રેલવે સ્ટેશન પર જ હોય, એટ ધી રેલવે સ્ટેશન. બરાબર. પછી બીજું શું બની શકે? ધેર ઇઝ અ ટ્રેન. ધેર ઇઝ અ ટ્રેન એટ ધી રેલવે સ્ટેશન. પછી બીજું શું હતું આપણા કોષ્ટકમાં? ઇન્ક્વાયરી વિન્ડો. તો ઇન્ક્વાયરી વિન્ડો પરથી શું બનશે? ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો એટ ધી રેલવે સ્ટેશન. બરાબર. પછી ટ્રેન પણ હતી ને, ટ્રેન પણ હતું, તો શું બનશે? ધેર ઇઝ અ ટ્રેન એટ ધી રેલવે સ્ટેશન. 5 વાક્ય તો આપણા આ જ બની ગયા. હવે આપણે થોડું હોસ્પિટલના ઉપર જોઈએ, તો શું બનશે હોસ્પિટલમાં? ધેર ઇઝ અ ડૉક્ટર એટ ધી હોસ્પિટલ. બનશે? ધેર ઇઝ અ ડૉક્ટર એટ ધી હોસ્પિટલ. બરાબર. પછી બીજું શું બનશે? ધેર ઇઝ અ નર્સ એટ ધી હોસ્પિટલ. બરાબર. પછી શું બનશે? તો કે ધેર ઇઝ એન ઇન્જેક્શન. ધેર ઇઝ એન ઇન્જેક્શન એટ હોસ્પિટલ. બનશે? બનશે ને. હવે આપણે પોસ્ટ ઓફિસના ઉપર બનાવીએ થોડાક વાક્ય. તો પોસ્ટ ઓફિસમાં શું બનશે? ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ એટ ધી પોસ્ટ ઓફિસ. બરાબર. બનશે આ રીતે. પછી શું બનશે? ધેર ઇઝ અ પોસ્ટમેન એટ ધી પોસ્ટ ઓફિસ. ધેર ઇઝ અ પોસ્ટ કાર્ડ એટ ધી પોસ્ટ ઓફિસ. ધેર આર સ્ટેમ્પ્સ એટ ધી પોસ્ટ ઓફિસ. બરાબર. આ રીતે તમે વાક્ય બનાવી શકો. બનાવી શકો ને. તો વિદ્યાર્થી મિત્રો, આપણી એક્ટિવિટી 2F પર પૂર્ણ થાય છે. આપણે એક્ટિવિટી 2ની અંદર A, B, C, D, E અને F જોઈ લીધી છે. આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ. થેન્ક યુ.